નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલીતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। શું તમે ગુજરાતના ખેડૂતો છો? તો મોદી સરકાર આપી રહી છે 3 નવી યોજનાઓ, જેમાં મળશે 2,60,000 સુધીની સબસિડી। ત્રણેય યોજનામાં કેવી રીતે સબસિડી મળશે, ત્રણેય યોજનામાં કેવી રીતે લાભ મેળવવો, કયા કયા ખેડૂતને મળશે, કેવી રીતે મળશે, બધી વિગતો તમને સરળ ભાષામાં આ વિડીયોમાં સમજાવવાનો છું। તો પૂરેપૂરો વિડીયો જોશો એટલે માહિતી તમને સમજાઈ જશે। અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા વર્ષ 2026ના નવા બજેટ અંતર્ગત ખેડૂતો માટે 3 સૌથી મહત્વની અને મોટી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને આધુનિક ટેકનોલોજી સાથે જોડવાનો અને પાક સંગ્રહની ઉત્તમ સુવિધા પૂરી પાડવાનો છે। જો તમે પણ ખેડૂત છો તો આ ખેડૂત પોર્ટલ પર આ યોજનાનો ફોર્મ ભરીને મોટી આર્થિક સહાય મેળવી શકો છો। આ યોજનામાં આપણે ગોડાઉન સહાય, ટ્રેક્ટર સહાય અને સમ્રાટ ફોન સહાય યોજનાની સંપૂર્ણ વિગતો જાણીશું। પહેલું છે ગોડાઉન સહાય યોજના 2026। ખેડૂતોનો પાક વરસાદ કે અન્ય કુદરતી આફતોને કારણે બગડી ન જાય તે માટે ખેતરમાં નાનું ગોડાઉન બનાવવા સરકાર સહાય આપે છે। ખેતરમાં પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે સરકાર દ્વારા કુલ ₹75,000 સુધીની માતબર સહાય આપવામાં આવે છે। પાત્રતા: જે ખેડૂતો પાસે પોતાની માલિકીની ખેતીલાયક જમીન છે અને જેઓ અગાઉ આ યોજનાનો લાભ નથી લીધો તે તમામ આમાં અરજી કરી શકે છે। મુખ્ય ફાયદો: પાક તૈયાર થયા પછી જો બજારમાં ભાવ ઓછો હોય તો ખેડૂત પોતાના ગોડાઉનમાં માલ સાચવી શકે છે અને સારા ભાવ મળે ત્યારે વેચી શકે છે। બીજી યોજના ટ્રેક્ટર સહાય યોજના 2026। ખેતીના કામો ઝડપી અને સરળ બનાવવા માટે સરકાર ખેડૂતોને નવું ટ્રેક્ટર ખરીદવા માટે પ્રોત્સાહન પૂરું પાડે છે। SC અને ST નાના ખેડૂતો માટે ટ્રેક્ટર ખરીદવા પર કુલ કિંમતના 50% અથવા મહત્તમ ₹60,000ની સહાય, સામાન્ય વર્ગના ખેડૂતો માટે કુલ કિંમતના 25% અથવા 45,000ની સહાય। મહત્વની શરત એ છે કે આ સહાય માત્ર 20 થી 40 PTS SP સુધીનું ટ્રેક્ટર મોડલ્સ પર મળવાપાત્ર થશે। ખરીદી પૂર્વ મંજૂરી મળ્યા બાદ સરકાર માન્ય અધિકૃત ડીલર પાસેથી જ ખરીદી કરવાની રહેશે। ત્રીજી યોજના સમ્રાટ ફોન સહાય યોજના 2026। ખેડૂત ખેતીની નવી ટેકનોલોજી, હવામાનની આગાહી અને બજારના ભાવ જાણી શકે તે માટે સમ્રાટ ફોન ખરીદવા પર સહાય આપવામાં આવે છે। સમ્રાટ ફોન ખરીદવા પર ખરીદી કિંમતના 40% અથવા મહત્તમ ₹6,000 બેમાંથી જે ઓછું હોય તે સહાય તરીકે મળે છે। પાત્રતા: ગુજરાતના તમામ ખાતેદાર ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે। એક ખાતા દીઠ 7 બાર મુજબ એક જ વ્યક્તિને લાભ મળશે। જરૂરી દસ્તાવેજ: સમ્રાટ ફોન ખરીદ્યાનું GST વાળું પાકું બિલ, મોબાઈલનો IMEI નંબર અને બેંક પાસબુક નકલ વેરિફિકેશન માટે જરૂરી છે। આ બધી યોજનામાં ઓનલાઈન અરજી કરતી વખતે કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે? આધાર કાર્ડની નકલ, જમીનના તાજેતરના ઉતારા, હાથબાર અને 8Aની નકલ, બેંક પાસબુકના પ્રથમ પાનાનું અથવા રદ કરેલ ચેક, રેશન કાર્ડની નકલ, જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો, સંમતિ પત્રક જો જમીનના અન્ય હિસ્સેદારમાં હોય તો। સૌપ્રથમ આ યોજનામાં લાભ લેવા માટે તમારે આઈ ખેડૂત ગુજરાત ગવર્મેન્ટ ઇન પોર્ટલ પર જાઓ। યોજના પસંદગી: યોજનાઓ પર ક્લિક કરી ખેતીવાડી યોજનાઓ વિભાગમાં જાઓ। તમારી પસંદગીની યોજના, ગોડાઉન, ટ્રેક્ટર કે સમ્રાટ ફોન સામે અરજી પર ક્લિક કરો। તમામ વ્યક્તિગત અને જમીનની વિગતો ભરીને અરજી સેવ અને ત્યારબાદ કન્ફર્મ કરો। અરજીની પ્રિન્ટ કાઢી તેની સાથે દસ્તાવેજો જોડીને 7 દિવસમાં તમારા તાલુકાની ખેતીવાડી કચેરી અથવા ગ્રામ સેવકને જમા કરાવો। ખેડૂતો માટે નવી 3 યોજનાઓ 2026। પશુપાલકો માટે આ વર્ષે અનેક પ્રોત્સાહક યોજનાઓ અમલમાં છે। 12 દુધાળા પશુઓના એકમ સ્થાપવા માટે સરકાર દ્વારા લાખોની લોન અને તેના પર વ્યાજ સહાયની મોટી જોગવાઈ કરવામાં આવી છે। બાગાયતી ખેતી કરતા મિત્રો માટે ડ્રીપ ઇરિગેશન અને ગ્રીન હાઉસ બનાવવા માટે 90% સુધીની સબસિડી મળે છે। ફળઝાડ વાવેતર માટે પણ રોપા અને ખાતરની સહાય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે।
આ યોજનાનો લાભ લેવા માટે પણ આઈ ખેડૂત પોર્ટલનો જ ઉપયોગ કરવાનો રહેશે. પશુપાલકે પોતાની દૂધ મંડળીનો સભ્ય હોવાનો પુરાવો અને પશુઓનો ટેગ નંબર જેવી વિગતો ફોર્મમાં ભરવાની રહેશે. વેરિફિકેશન માટે જરૂરી છે. સાધનની ખરીદી કરતા પહેલા ઓનલાઈન અરજી કરીને સરકારની પૂર્વ મંજૂરી મેળવવી ફરજિયાત છે. આ યોજનાઓ વહેલા તે પહેલાના કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રોના ધોરણે લક્ષ્યાંક મુજબ આપવામાં આવશે. ખેડૂત મિત્રો, આ હતી 3 નવી ધમાકેદાર યોજનાઓ. હજુ સુધી આ યોજનામાં લાભ નથી મેળવ્યો તો આજે જ આ યોજનામાં અરજી કરી દો. તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો. હવે મળશું એક નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.